વિદ્યાર્થી મિત્રો, આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની વાત કરતા હતા. શક્તિ સંચાલનના જે સ્ત્રોતો છે એમની અંદર ખનિજ તેલની વાત કરી, ખનિજ તત્વોની વાત કરી, કુદરતી વાયુની વાત કરી. હવે આપણે વાત કરવાની છે આજે ઉર્જાના બિન પરંપરાગત સાધનો. અલગ અલગ આપણે જે સંસાધનોની વાત કરતા હતા એની અંદર અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા હતા. તો આજે જોઈશું આપણે ઉર્જાના બિન પરંપરાગત સાધનો. આપણને ખ્યાલ છે સારી રીતે કે કોલસો હોય, ખનિજ તેલ હોય જેવા શક્તિના સંસાધનો છે એ મર્યાદિત માત્રામાં છે. હજારો વર્ષ તેને બનવામાં લાગે છે, કરોડો વર્ષ. આ જથ્થો છે એ ઉપલબ્ધતા આપણને બહુ સીમિત એટલે કે લિમિટેડ માત્રામાં મળે છે. તેના લાંબા સમય સુધી બચાવી રાખવા તેના વિકલ્પ આપણે શોધવા પડશે. જો આ બધા પરંપરાગત સંસાધન છે એને લાંબો સમય સુધી આપણે આવનારી પેઢી માટે બચાવીને રાખવા હશે તો એના ઓપ્શનમાં, એના વિકલ્પમાં આપણે બીજા સંસાધનો ઉપયોગ કરવો જરૂરી થઈ જશે. એટલા માટે આપણે કહી શકીએ કે તેના વિકલ્પો શોધવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. તેના વિકલ્પ રૂપે આપણે જોઈએ કે પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભૂતાપીય ઉર્જાનો સમાવેશ થાય છે. તો આ તમામ છે એ કેવા છે? બિન પરંપરાગત, એટલે કે આની માત્રા છે એ પુષ્કળ પ્રમાણમાં છે. આ બધા જ આપણે સંસાધનોનો સારી રીતે ઉપયોગ કરીએ તો એમાંથી ઘણા બધા વિકલ્પો આપણને મળી રહ્યા છે. આ બધા જ પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે. આજે આપણે વાત કરી પવન ઉર્જા હોય, સૌર ઉર્જા હોય, બાયોગેસ હોય, ભરતી શક્તિ કે ભૂતાપીય, એ તમામ કેવા છે? પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો, એટલે કે ફરીથી પાછા આપણને મળી રહ્યા છે. ત્યાં સુધી આપણે કહી શકીએ કે આ અમુક લોકો છે એને અખૂટ શક્તિના સંસાધનો કહે છે, એટલે કે એ ખૂટતા નથી. તો અહીંયા વિશ્વના દેશો અત્યારે ઘણા બધા એવા દેશો છે જે આ દિશામાં પગલાં લઈ લીધા છે. ઘણા બધા દેશો પેટ્રોકેમિકલ્સ એટલે કે ખનિજ તેલનો ઉપયોગ સૌથી ઓછો કરી નાખ્યો છે. પ્રદૂષણમાં પણ એ લોકોને રાહત મળી છે તે દેશોને, જેમ કે રશિયા, ફ્રાન્સ, કેનેડા, નેધરલેન્ડ, જાપાન વગેરે દેશોએ આ દિશામાં અસરકારક રીતે આગળ વધી રહ્યા છે. એ સોલારનો એટલે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કારો ચલાવે છે, ઘરની અંદર રસોઈઓ કરે છે. તેમ છતાં એ લોકો આ ખનિજ તેલને સૌથી ઓછું ઉપયોગ કરવાનું અત્યારે દિશામાં આગળ વધી રહ્યા છે. બેટરીથી ચાલતી કારો પણ વાપરવા માંડ્યા છે. પ્રદૂષણનું લેવલ પણ ખૂબ જ નીચું વયું ગયું છે, ખૂબ જ એનું વાતાવરણ છે એ શુદ્ધ થઈ ગયું છે. એવી રીતે 1981માં ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી એટલે કે આપણે ત્યાં ભારત દેશની અંદર પણ રચના કરવામાં આવી છે અલગ અલગ શક્તિના સંસાધનોની શોધ કરવાની. તો આવી રીતે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગેડા, જે આપણા દેશની અંદર પણ ગુજરાત પ્રદેશની અંદર પણ સ્થાપના કરવામાં આવી છે. તો આ જે એજન્સીઓ છે જે એક એનર્જીની સ્થાપના સંશોધન કરવાનું છે એ કાર્ય કરે છે. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા આ દિવસમાં કામ કરી રહી છે. આવી રીતે આગળ જોઈએ આપણે બિન પરંપરાગત સંસાધનોનું. પ્રથમ સૌર ઉર્જા આવશે, એટલે કે સોલાર એનર્જી. તમે જોયું હશે ઘણી જગ્યાએ હોસ્ટેલો ઉપર, ગુરુકુળ ઉપર, નિશાળો ઉપર, ઘણી જગ્યાએ ઘરો ઉપર સોલાર પેનલ ફિટ કરેલી હોય છે. ઘણા ખેતરોની અંદર સોલાર પેનલ ફિટ કરેલી હોય છે. આપણે સૂર્ય કુકરનો ઉપયોગ કરતા થયા છીએ. સોલાર લાઇટનો પણ હવે ગામડાની અંદર ઉપયોગ થતો જાય છે. તો આવી રીતે સૂર્ય એ પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. એટલે કે સૌથી વધુ જો આપણને કોઈ મુખ્ય સ્ત્રોત ઉર્જાનો હોય તો એ આપણે સૂર્ય ગણી શકીએ. કારણ કે પૃથ્વી ઉપર આવેલા આવરણો, જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, જીવાવરણ, એમાંથી જીવાવરણ એટલે કે સજીવોને જીવવા માટે જો પ્રાથમિક કોઈ સૌથી પ્રથમ જરૂરિયાત હોય તો એ કેની છે? સૂર્યપ્રકાશની. કારણ કે સૂર્યપ્રકાશ વગર કોઈ પણ પાક પણ ઉગી શકે નહીં અને લોકો છે એ પણ જીવી શકે નહીં. તો ખોરાક વગર કોઈ વ્યક્તિ જીવી ન શકે, એટલા માટે સૂર્યપ્રકાશ છે એ ખૂબ જ મુખ્ય આપણે ગણી શકીએ ઉર્જાના સ્ત્રોત તરીકે. સૂર્ય ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. એટલે કે જીવાવરણ ત્યારે જ જીવી શકે, તેનું જીવનકાળ ત્યારે જ ધબકી શકે જ્યારે સૂર્યપ્રકાશ આપણને મળતો રહે. અહીંયા સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. તે વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. ચોમાસાના અમુક દિવસો હોય કે જ્યારે સૂર્યપ્રકાશ ન હોય, પણ મોટા ભાગે જોશો તો 365 દિવસની અંદર મોટા ભાગે સૂર્યપ્રકાશ આપણને મળી રહ્યા છે. સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. હાલમાં આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો છે એ સૌર ઉર્જાનો ઉપયોગ કરતા થયા છે અને ઘણી બધી પ્રગતિ પણ આપણે આર્થિક સાધી શક્યા છીએ. આમ સોલર કુકરનો ઉપયોગ
રસોઈ બનાવવામાં થાય છે, સોલાર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે અને સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પાદન પણ હવે આપણે કરી શકીએ છીએ. આપણા માટે ગૌરવની વાત કહેવાય કે ગુજરાત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાતની અંદર સૌથી વધુ સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. હવે તો તમામ ઘરો ઉપર પણ ગુજરાત સરકાર છે એ સબસિડી આપી અમુક રકમ છે એ ઘર માલિક અને અમુક રકમ છે એ સરકાર દ્વારા પેનલો લગાડવામાં આવે છે સૌર ઉર્જાની, જેનાથી સૌર ઉર્જાનો મેક્સિમમ આપણે વધુમાં વધુ ઉપયોગ કરી શકીએ. ગુજરાતમાં છાણી એટલે કે વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થપાયું છે. વિશાળ મેદાનની અંદર પેનલો ફિટ કરી અને સૌર ઉર્જાનો આપણે ઉપયોગ. વર્તમાન સમયમાં વીજળી વગરના ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટો, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલાર પેનલ બેસાડવામાં આવે છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ જે ગામની અંદર ક્યાંય પણ મોટા પ્રમાણમાં આપણે જોઈએ તો જ્યાં દીવાબત્તી નથી ત્યાં આપણે વીજળી પહોંચાડવાનું કામ છે સોલાર પેનલ દ્વારા કરી શકીએ છીએ. આમ ગુજરાતમાં ભુજ પાસેના માધવપુરમાં દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે એટલે કે મીઠું પાણી, દરિયામાંથી મીઠું પાણી બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આજે દેશમાં સૌર ઉર્જાની ચાલતા ઉપકરણોની વ્યાપ વધ્યો. હવે એના પછી આપણે જોઈશું પવન.